કારણ કે હાથ જ્યાં સાંભળે દેશદ્રોહી તણી પછી એના ભાગ્યમાં લખવું સહેવું, અરે પંચ અવધૂતના વીર રજપૂતને પછી જીવવું તે ઝેર જેવું. હવે ઘરે બેહવાનો વારો નથી, હવે તો મેદાનમાં ઉતરી જવાનો વારો છે. ત્યારે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ અને બધાને ખબર છે કે આપણે કયા મુદ્દે આવ્યા છીએ. પરસોત્તમભાઈ જે રૂપાલાએ જેમણે આપણા ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એની વિશે, પણ પરસોત્તમભાઈ જે સમાજમાંથી આવે છે, પરસોત્તમભાઈ પોતે પટેલ છે અને પટેલ અને ક્ષત્રિયનો નાતો કેવો હતો કદાચ એ ભૂલી ગયા છે. જ્યારે ક્ષત્રિયો જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે ભાવનગર જ્યારે 562 રજવાડાનું એકત્રીકરણ કરવાનું હતું ત્યારે એને કોઈ રજવાડા દેવા તૈયાર નહોતું. સૌથી પહેલા ઈ ભાવનગર પાસે આવ્યો ને ત્યારે ગળગળા થઈ ગયા હતા, કોઈ રજવાડા નથી દેતા રાજા, કે કોઈ રજવાડા નથી દેતા. ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ, આજે પાછી એની પુણ્ય તિથિ છે કૃષ્ણકુમારસિંહજીની, ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ કીધું તું કે આય સરદાર મુંજાતો નહીં, કે મારી પાસે તો ખાલી 1800 પાદર જ છે, જો 562 રજવાડા હોત ને કોઈ પણ આ દેશને એકત્રીકરણ કરવા માટે હું હસ્તે મુખે દઈ દે ભલા માણસ. આ ભાવનગર છે, આ કોહિનવાડ છે, અરે હે મોડે નહીં કાઈ કરે દુનિયામાં કરે ક્યાંય ભાઈ ઘડી શંકા મરદો નો સદી લ્યો તો મજા આવે, અને મજા તો કઈ ખોરજ આવે દાદ જ્યારે કાયર વેચ મૂકો અને કદમે કાલની હામા ડગલા ભરી દો તો મજા આવે. અને આજે બધા કાલની સામે ડગલા ભરવા આવ્યા છો. આપણે કઈ કોઈ પક્ષાને લેવા દેવા નથી કે કોઈ પાર્ટીને લેવા દેવા નથી, ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલા હારે આપણે લેવા દેવા છે કે સાહેબ એને ઈ જણાવો કે જ્યારે 562 રજવાડા એક કરવાના હતા ને ત્યારે અમારા રાજપૂતોએ બલિદાન દીધું હતું, એમના અહીંયા નથી થયો આ દેશ એકત્રીકરણ. ઈ તો જુઓ તમે. અને મારે બીજું એક અત્યારે હું મુદ્દા એક એક લખીને આવ્યો છું કે હું પછી ભૂલાઈ ન જાય, ભૂલાઈ જાય તો પછી બાકી રહી જાય, સમજ્યા? CR પાટીલ સાહેબે આજે આપણે CR પાટીલ સાહેબ છે, એમને આજે 2 હાથ જોડીને ક્ષત્રિય સમાજ પાસે હું એમને પણ એક ટકોર કરું છું કે પાટીલ સાહેબ તમારે 2 હાથ જોડીને માફી માંગવાની ન હોય, તમારી હાથમાં પેન છે, અરે પેનમાં એકવાર લખી દો કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ, એટલે રદ જ હોવી જોઈએ. પછી ત્યાં હાથ જોડવાના ન હોય, અરે એકવાર રદ એટલે રદ કરી દો. તમારી પાસે તો એવી સત્તા છે તો એ સત્તાનો ઉપયોગ કરો. બસ આ એક મારી એક માંગ છે. અને એક અત્યારે જે આપણે અંદરો અંદરની જે અમુક લડાઈઓ અત્યારે હાલે છે, તો હું બધાને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમારો મૂળ મુદ્દો ન ભૂલતા હો. આપણો મૂળ મુદ્દો પરસોત્તમ રૂપાલા છે તો એને પકડી રાખો, ભાઈઓ ભેગા રહો તો જ કઈ થશે, બાકી ક્યારે કઈ ભેગું નહીં થાય. બસ એટલું જ કહીશ. જય હિન્દ, જય માતાજી. પણ ચૂંટણી પ્રવાસ અને પ્રચારના કાર્યક્રમ દરમિયાન એમણે જે ટિપ્પણી કરી છે અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને 2 સમાજને તુલનાત્મક અભ્યાસ કરવા માટે એક સમાજને વધારે વખાણ કરવાના અને એક સમાજને નીચું દેખાડીને વખાણ કરવાના આ જે એમણે ટિપ્પણી કરી છે એના કારણે આપણા સમાજની લાગણી દુભાણી છે, રોષ પણ ઉત્પન્ન થયો છે અને આંદોલનના માર્ગે અત્યારે આપણે છીએ. રાજપૂત સમાજ જે છે, ક્ષત્રિય સમાજ જે છે, એ પરાપૂર્વથી આ દેશની પરંપરા, ઇતિહાસ અને સંસ્કૃતિનો રખેવાળ રહ્યો છે, આજે છે ને આવનારા ટાઈમમાં પણ રહેવાનો છે. આ આપણને ઈશ્વર દત્ત મળેલી જવાબદારી છે, એટલે એમાંથી આપણે છટકી શકીએ એમ નથી. અને આ પરંપરા જાળવવામાં બલિદાનોના ઇતિહાસ એક ગામમાં જઈએ તો જેટલા પાળિયાઓ છે ને એટલા દુનિયા આખીની વસ્તી અત્યારની ભેગી કરો ને તો પાળિયાની સંખ્યા વધી જાય, એટલા આપણા ત્યાગ અને બલિદાન છે. અને એમણે આપણા રોટી અને બેટી આપણે લોકો વધારે આહત્ય થયા છીએ. મને પણ દુઃખદ આશ્ચર્ય થયું કે આના માટેથી કેમ નીકળી ગયું, કેવું નીકળ્યું. આપણે ત્યાં આપણા માટે જો આપણે ટક્યા હોઈએ આટલા વર્ષોથી,
ઓછામાં ઓછા 10,000 વર્ષથી તો સાહેબ આ દેશ ઉપર આપણે નાના મોટા રજવાડા તરીકે રાજ કરીએ છીએ. ઓછામાં ઓછા 10,000 વર્ષ થયા સાહેબ. અને એમાં આપણે કાયમ આપ્યું છે, આપણે માથા પણ આપ્યા છે અને એકલા આપણે આ એકલપણને નથી કર્યું, એકલ હુડા નથી આપણે. શું કામ? સમાજના બધા 18 વર્ણને હારે રાખીને ચાલવાની ક્ષમતા, તાકાત અને હિંમત જો કોઈનામાં હોય તો એ આપણા રાજપૂત સમાજમાં છે. અને એમાં આપણા માન, આન, બાન અને શાન સમાન આપણી માતૃશક્તિ અંગે જે એમણે ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સોસરવી ઉતરી ગયેલી છે. અને એટલે આપણે આ આંદોલન અને બાકીની આપણી માંગણીઓ કરીએ છીએ. સમાજના એક ભાગ તરીકે, અભિન્ન ભાગ તરીકે હું આજે અહીંયા આવ્યો છું. અને સમાજ આજે જે આંદોલનના માર્ગે છે અને એના પછી સંકલન સમિતિ આપણી જે છે એ સંકલન સમિતિ આખી પરિસ્થિતિનું આકલન કરી અને જે નિર્ણય લેશે, જે આજે વાસુદેવભાઈએ એક ટીવી ચેનલ ઉપર કીધું જ છે, સંકલન સમિતિના આપણે એક કન્વીનર છે, સમગ્ર ગુજરાતનો જે નિર્ણય હશે એ આપણને બધાને મંજૂર રહેશે, માન્ય રહેશે એવું એમણે કીધું છે. આશા રાખું સુખદ પરિણામ આપણને સૌને મળે. ધન્યવાદ. તથા રાજપૂતાણીની કરવામાં આવેલ છે. લોકસભાના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાજીને એક હું મારા હૃદયથી ઉમળકો નીકળેલો એ વાત કરું છું કે આપ રાજકોટ લોકસભાના ઉમેદવાર છો તો અમારી ભૂચર મોરીમાં એક સ્મારક ટ્રસ્ટ સરસ ઊભું કર્યું છે સમાજે, તો આપણે એક એક અમારા પાળિયાની ખાંભી ત્યાં છે એ નિહાળજો અને જોજો કે ક્ષત્રિયોના પાળિયા જે ખાંભી છે ને, ધડ માથા લડતા લડતા જે ધડ કપાણા છે અને એનું લોહી છે ને એ પણ કેસરી કલરનું થઈ જાય છે. અને રાજપૂતાણી જ્યારે એક ઘરેથી દીકરી થઈ અને વહુ બનીને જાય છે ને ત્યારે એને પણ કેસરી કલરનો જ કલર હોય છે. લાખોપતિ હોય, કરોડપતિ હોય, પણ એનું શાળું તો કેસરી કલરનું જ હોય છે. એટલે આ જ રાજપૂતાણી જે બોલે છે, અવાજ છે એ કરી બતાવશે. અને અમારા ભાઈઓનો, અમારા વડીલોનો સાથ સહકાર છે એ અમારી હર હંમેશ સાથે રહેશે. અમારા ભાઈઓના લીધે જ અમે એટલા રાજપૂતાણી પાવરથી બોલી શકી છીએ. એટલે નરેન્દ્રભાઈએ પણ ઘણીવાર કીધેલું આપણા વડાપ્રધાને કે મારી બહેનો મને 15 પૈસાનું એક પોસ્ટકાર્ડ લખજો તો પણ ભાઈ આવીને ઊભો રહી જશે. તો આજે આ બધી ક્ષત્રિય બહેનો ગુજરાતની તમામ છે એ બધી ક્ષત્રિય બહેનોને આજે ભાઈની જરૂર પડી છે કે 15 પૈસાનું પોસ્ટકાર્ડ રાજપૂતાણી એક લાખ પોસ્ટકાર્ડ લખવાના છે. રાજપૂતાણીઓ તમામ સંસ્થામાંથી આદેશ થયો છે અને આપણે 1 લાખ પોસ્ટકાર્ડ લખશું. એટલે ભાઈ જો સમય આવીને ઊભો રહે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમારી નોંધ લે અને અમને સાચો ન્યાય રાજપૂતાણીને મળે, અમારા સમાજને જે સાચો ન્યાય મળે એના ઉપર અમે રાહ જોઈ અને બેઠા છીએ. અને અમારી સંકલન સમિતિ જે કાંઈ નિર્ણય લેશે એમાં અમે આગળ વધીશું. જય માતાજી. અસ્તુ. રજવાડા માટે જે લાંછન શબ્દો બોલી રહ્યા છે, ખરેખર એ આપણા માટે ઘણું દુઃખદ છે. આમ જુઓ તો જ્યારે રજવાડાએ એમના રજવાડા આપ્યા ત્યારે આપણે લોકસત્તા લાવી શકાય. એમનું ઋણ ચૂકવવાને બદલે આવી વાહિયાત વાતો કરે એ રૂપાલાભાઈની ટિકિટ ખરેખર રદ થવી જોઈએ અને આ મૂકવું તો ન જ જોઈએ. આમાં આપણી બહેનો દીકરીઓના માનની પ્રતિષ્ઠાનો સવાલ છે. હું તો બહેનોને આ જોયું છું, મને બહુ આનંદ થાય છે. ઘણા બધા છે, આપ તો ઘણા જ છો અને આમ જ હોવું જોઈએ. ક્ષત્રિય છીએ તો એ રીતે જ વટથી જ રહેવાનું હોય. અને બહેનોને કહું છું, હવે અહીંથી આ તકે એ કહું છું કે કહેવત છે કે ઘણી જ એકલી છું પણ એકલી જ ઘણી છું, એવું હવે હોવું જોઈએ. તો જ આપણે આ બધો સામનો કરી શકીએ. હવે એવો સમય આવી ગયો છે અને ખરેખર અત્યારે મારે કહેવાય નહીં પણ સરકારે જે સમાજનું ઋણ અદા કરવું જોઈએ એના માટે આવા વાહિયાત શબ્દો વાપરે છે. શું સમજવાનું આપણે? આપ બધા એકત્ર થયા છો, મને થાય છે કે આપણે કાંઈ પણ પરિણામ લાવી જ શકશું અને લાવવું જોઈએ. એટલે અત્યારે જે કાયદાકીય રીતે સમાજ આગળ વધી રહ્યો છે એમાં ભાવનગર ગોહિલવાડ મહિલા સમાજ વતી હું સમર્થન આપું છું. અને અત્રે આપણે એ કહું હોય કે જામનગરથી જે શેમડાથી બહેનો પધાર્યા છે એમની ધરપકડ થઈ હતી. બોલો, આપને ખ્યાલ નહીં હોય. બહેનો ત્યાંથી ઊભા થાય બધા
ગીતાબા પરમાર કરણી સેના અધ્યક્ષ છે, પ્રજ્ઞાબા ઝાલા પ્રદેશ મહામંત્રી છે, ભાગવતીબા રાઠોડ સંગઠન મંત્રી છે, અસ્મિતાબા પરમાર ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છે અને ચેતનાબા જાડેજા જામનગર જિલ્લા મહામંત્રી છે. આ બહેનોએ ધરપકડ હોવી છે. બોલો હવે એમ આપણે કેમ માફ કરી શકાય? રૂપાલાભાઈએ આભાર બોલો. એટલે રૂપાલાભાઈની ટિકિટ તો રદ જ થવી જોઈએ. આ તો કે મોદી સાહેબને પણ અમારી વિનંતી છે કે આ બનવું જ જોઈએ, નકર પછી એ પણ જોઈ લેશે આપણે શું કરી શકીએ છીએ. ધન્યવાદ. જય માતાજી. મારા બધાને અસ્મિતાબા પરમાર, બાવળિયારી મારું પિયર છે, ચુડાસમાની દીકરી છું. મને બોલતા તો નથી આવડતું, કરી બતાવતા આવડે છે. આજે તમને બધા ભાઈઓ તથા વડીલોને જોઈને આજે મારી આમ ખુશી એટલી છે ને કે કંઈ સમાતી નથી. આજે મને ખુશીના આંસુ વરસે છે તમને બધાને જોઈને. અને જે આપણા રૂપાલાભાઈ જે આપણા દીકરીઓના બારામાં જે બોલી ગયા છે ને, શ્રાવણ નથી થતું મને, એટલે બેનું માટે નીકળી ગઈ છું. આજે 6 દિવસની હું રનિંગમાંથી બધેથી જાઉં છું, ગામડે ગામડે મીટિંગમાં. ઘરે કઈ આવી છું, મારી વાત ન જોતા. આજે રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં થઈ ને, બળીને ભસ્મ થઈ જાય રૂપાલાના ઘરની સામે હું. બાકી ઘરે તો હું નથી જવાની. 2 છોકરાને ઘર મૂકીને આવી છું, 6 દિવસથી બહાર છું. એટલે મારે આજે બધા ભાઈઓને કેવું છે, પાછી બેની કરવાની નથી મારા ભાઈઓ. આ બેન તમારી હારે છે કે જો હું અહીંયા હાજર થઈ જઈશ, બલિદાન દઈ દઈશ, માથું કાપીને દઈ દઈશ, પણ મારા ભાઈઓની હારે છું. આજે આટલા માથા જોઈને મને એટલા ખુશીના આંસુ વરસે છે કે મારો સમાજ મારી હારે છે, એક છે, બધાય છે. કોણ કે છે બધાય કે તમારા સમાજમાં એકતા નથી? આવીને જોવો તો ખરા, જોઈ તો જાઓ, એકવાર જોઈ તો જાઓ તમે કે આ દરબાર ચીજ શું છે. આ કોઈ જ્ઞાતિ નથી, આ એક સમાજ છે, મારો ક્ષત્રિય સમાજ છે. આ તો અમે બોલ્યા નથી ક્યાંય કે અમારા સંસ્કાર મળ્યા છે બહેનોના ને ભાઈઓના, પણ બાકી હવે ઉતરો તમે મેદાનમાં, ખબર પડે તમને કે દરબાર રાજપૂત સમાજ શું છે. હવે તમે કહી દઉં છું કે માં ભવાનીની કસમ છે, તમને પાછી બેની કરવાની થતી નથી. મારે એટલું કહેવાનું છે કે આટલો બધો વિવાદ ચાલ્યો, મીડિયા આવ્યા, ભાજપના રાજપૂત સમાજના આગેવાનો છે, વંદનીય છે. એ લોકો એક પણ વાર કેમ ન કહેવા આપણને? એક વાર ખાલી વડીલો છે. જો જેમ આપણા સમાજમાં બધી જ જ્ઞાતિમાં બધા પક્ષમાં વડીલો છે, પણ ભાજપનો એક નાનો એવો કાર્યકરી તે વિવાદમાં આવવાથી બીવે છે. ખરા ભાજપથી આટલા બધા બીવો છો કાં? અમે આ હાથે પાપ કરેલું છે, ભાજપને મત આપેલો છે. આ હાથે આપેલો છે મત વર્ષો પહેલા. નહીં, એવું નથી કહેવા માંગતો. વિવાદમાં નથી પડવું મોટા ભાઈ, બિલકુલ વિવાદમાં નથી પડવાનું. વિવાદમાં નથી પડવાનું. હું તો વિવેક સાથે અને દંડવત સાથે વાત કરું છું. હા, એ રઘુબા પડવા વાળો બોલે આપણે માર્કિંગ યાર્ડમાં ક્રોસ વોટિંગ થી જીતાડ્યા હતા ને. તમે કીધું એટલે નતો. બાકી મારે વિવાદમાં નથી પડવું. છતાં આવો ને આવો સાથ અને સહકાર આપો, આપણું સંગઠન આપો, રાખો મજબૂત. અને ત્યાંથી રૂપાલાજીની ટિકિટ રદ થાય અને ત્યાંથી ઓલા બેન ડોક્ટર બેન બોલે છે એને ટિકિટ આપો ને ભાજપ. કોઈ છે ને બેન ડોક્ટર એને. એટલે હું ભાજપના આગેવાનોને વિનંતી કરું છું, તમે અમારી યારે સાથ સહકાર આપો. અમે તમારી યારે ગમે ત્યારે સાથે છીએ અને આ સમાજની એકતા જળવાઈ રહે. અને મને વાસુદેવભાઈ આમ સ્ટેજ ઉપરથી ઘણું બધું જણું ચડતું હોય, પણ આ બધું મને રાજુભાઈ રાણા મને વંદનીય છું. તમારી સાથે શિબિર કરી છે RSS રાજુભાઈની સાથે શિબિર કરી, એટલે દંડવટ છું અને તમારો તો હું ચાહક છું. પણ છતાં ફોન દ્વારા એને એકાદું કહેજો કે રાણા સાહેબ છે, ભૂપેન્દ્રસિંહ સાહેબ કે દાડેજ સાહેબ કે ઓલો રાજુ સ્વસ્ય વાળો કહેતો હતો કે આરો ફોન તો કરો. એક મારા વતી નાના ભાઈ
એ કહેજો. કેમ કે સમસ્યા વાળો રાજુ કહેતો હતો કે હારું આપણે કઈ નિવેદન આપ્યું. આટલી કઈ બધાને દંડવત કરી. જે મુદ્દાઓ આપણે સૌએ અત્યાર સુધી સાંભળ્યા છે એના છેલ્લા ઘણા ટાઈમથી સતત એક જ મુદ્દો ચાલે છે. પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે ત્યાં રાજકોટમાં બફાટ કર્યો એ પછી બધે એક જ જ્વાળા હતી કે આનો કંઈક જવાબ દેવો છે, આનો કંઈક જવાબ દેવો છે. ગ્રાઉન્ડ ઉપર નવા કાર્યકર્તાઓ આવ્યા, નવા લોકોએ નવી વાત કરી, આગેવાનો હતા ક્ષત્રિય સમાજના એમણે અલગ વાત કરી, સામાજિક રાજકીય આગેવાનો હતા એમણે પણ અલગ વાત કરી. પણ દરેક વાતનો એક જ સાર હતો કે આ વાત સાચી ન લેવાય, એની આ સંખ્યા છે ભાઈ, આ વાત ન સાચી લેવાય. આ ગોહિલવાડ રાજપૂત સમાજ એકમાત્ર આ ભાવનગરની અંદર કાર્યક્રમ કરવા માટે જ્યારે આગળ 2022 નું આપણું સંમેલન યાદ છે ને ભાઈ, 2022 નું સંમેલન, એ 2022 ના સંમેલને આખા ગુજરાતમાં સ્ફૂર્ત પૂરી દીધો અને આખા ગુજરાતમાં પ્રાણ પૂરી દીધા છે. આ સંકલન સમિતિ જ્યારે કોઈ પણ કાર્યક્રમની જાહેરાત કરે કે કોઈ પણ વાત કરે ત્યારે એમ કે ભાઈ ભાવનગર જેવું થાય એવું કરજો. એટલે આનો અભિનંદન આપ સૌને દેવાના છે. અહીંયા ઉપસ્થિત આપ સૌ આના હકદાર છો. માનનીય રાજેન્દ્રસિંહ રાણા સાહેબે કીધું કે આપણો ઇતિહાસ બહુ મોટો છે ને પાળિયા તો આપણા ગામે ગામ છે. હું ફરીવાર કહું સાહેબ, 1947 પહેલાનો ઇતિહાસ. આમ તો સતયુગ લઈ લો, દ્વાપર યુગ લઈ લો, ત્રેતા લઈ લો, કળિયુગ લઈ લો, એક ઇતિહાસનું એક પાનું એવું કોરું નથી જ્યાં ક્ષત્રિયોના લોહીથી ઇતિહાસ નો લખાણો. પણ સાહેબ 1947 પછીનો આપણો ઇતિહાસ શું? 1947 પછીનો આપણો ઇતિહાસ શું? તો 1947 પછી આપણા પાળિયા થયા. પણ આ દેશનો આકાર પામ્યો નહીં, દેશના સીમાડા ઉપર, ચીનની બોર્ડર ઉપર અને પાકિસ્તાનની બોર્ડર ઉપર આપણા પાળિયા છે. વાત એ જ વિચારવાની છે કે હજી જ્યારે પણ મને કચ્છનો હજી એક દાખલો યાદ છે કે એક યુવાન જ્યારે એક બેનનું પર્સ ચોરાઈ ગયું, લૂંટાઈ ગયું અને એક ભાઈએ પાછળ આપણો રાજપૂત સમાજનો એક યુવાન પાછળ ગયો અને એને અટકાવવા એની પાસેથી લીધું અને એમાં એ માણસ ખપી ગયો. રાજસ્થાનનો હજી મને કેસ યાદ છે, જ્યાં ઉદયપુરનો કેસ યાદ છે, જ્યાં એ માણસ ક્ષત્રિય સમાજના બે યુવાનો ત્યાં આગળ આવીને ખપાવી ગયા પોતાની જાનને. આ રાજપૂત સમાજની આ અત્યાર સુધીની જે કોઈ પણ અત્યાર સુધીના બલિદાનોની આખી લાંબુ લિસ્ટ કાઢો ને સાહેબ, જોહરનું લિસ્ટ કાઢો ને સાહેબ, તો 50,000 કરતા વધારે ક્ષત્રિયાણીઓ જોહર ગયા. તમને હું એક વાત સમજાવું. હલો, ખાસ એ કહેવાનું કે અત્યારે આપણને સંખ્યાના ત્રાજવામાં તોલવામાં આવે. તમે જ્યારે કોઈ રાજકીય વાત કરો ને અથવા તો રાજકીય હકની કોઈ વાત કરો ત્યારે તમને સંખ્યાના ત્રાજવામાં તોલવામાં આવે છે કે તમારા માથા ઓછા છે. પણ માથા હું કામ ઓછા છે એ તો જુઓ. આ માથા દેવા વાળાએ માથા નો દીધા હોત ને આજ તો અમે 30% હોત, પણ અમે દઈ દીધા. મહાભારતના યુદ્ધથી લઈને પાછળના સતત જુઓ, અમે સિદ્ધાંતો માટે લડ્યા છીએ. અમે જો સમાધાન કરી લીધા હોત ને તો રાજા રજવાડા અને જમીન જાગીર બધું અમારું હજી એમનામ હોત. પણ જતું કર્યું. શું કામ કર્યું? આ બધા એમ કે પાળિયા થયા. ક્યાંક કોકની એવી ક્રોસ ટિપ્પણી આવતી હોય છે સોશિયલ મીડિયામાં કે ભાઈ તમે તમારા જમીનની, તમારી સત્તા માટેની, તમારી સંપત્તિ માટેની તમે લડાઈ લડ્યા. સંપત્તિની લડાઈ લડવાની હોય તો સંપત્તિ માટે સમાધાન કરી લેવાના હોય, એની લડાઈ ન હોય. એટલે ક્યાંય ક્ષત્રિય સમાજે સંપત્તિ માટે સમાધાન નથી કર્યું, પણ સમાધાન એટલા પૂરતું કર્યું કે જ્યાં પોતાના સ્વાભિમાન આરે સમાધાન કરવાની તૈયારી નહોતી એટલે પોતાના પ્રાણ આરે સમાધાન કર્યું. પોતાની જે માતા, આ રોટી બેટીની વાત આપણે કરી લઈ ભાઈ, ફરીવાર ભૂલાય ન જાય. આ રોટી અને બેટીની વાત કરી રૂપાલા સાહેબે. મને તો કેવું કીધું કે ભાઈ બહુ સારા વક્તા છે, બહુ સારા વાચક છે, ઇતિહાસનું ખૂબ સારું એમને જ્ઞાન છે. ક્યાંક આવીને એમણે કૃષ્ણકુમારસિંહજી વિશે શબ્દો કીધા હતા. પણ આ માઇલપા કંઈક પડ્યું હતું, કઈ અટવાતું હતું, આટલા વર્ષ ન નીકળ્યું એટલે હવે નીકળ્યું. અટકું તું ક્યાં? પુરુષોત્તમભાઈ રૂપાલા જેવો જે આટલો સારો વક્તા કહેવાય, જે તે પક્ષના સારામાં સારા નેતા કહેવાય, એના મોઢામાંથી આવા શબ્દો નીકળે તો એ સેજે ન ચલાવી લેવામાં આવે. આ સાથે બીજી વાત કરું કે જ્યારે આ કાર્યક્રમની અહીંયા શરૂઆત થવાની હતી, આ કાર્યક્રમ માટે ઘણા બધાને કીધું, ભાઈ કાનબાને ફોન આવ્યા, પ્રમુખ સાહેબને ફોન આવ્યા, અમને બધાને આવ્યા, ભાઈ આપણે કેમ કોઈ કાર્યક્રમ આપતા નથી? આપણે સંકલન સમિતિ સાથે જોડાયેલા છીએ. ભાઈ સરવૈયાભાઈ કીધું એમ કે ભાઈ આપણે સંકલન સમિતિના નિર્ણય સાથે સહમત છીએ. તો હું એમ કહું છું કે અહીંથી હજી ફરીવાર પ્રમુખ સાહેબ સંકલન સમિતિને કહેજો કે જે યોગ્ય નિર્ણય લે, જે યોગ્ય નિર્ણય લે, કરવા યોગ્ય જે નિર્ણય હોય, અમે કોઈ પક્ષને પક્ષાપક્ષીમાં નથી પડ્યા ભાઈ. ફરીવાર કહી દઈએ, આ આંદોલનનો છેલ્લો પછી સાર હું નીકળે છે હું તમને કહી દઉં. અમે તો કાયમ વચ્ચે હોય છે એટલે છેલ્લો સાર એ જ નીકળે કે તમે હામાં હામાં જુઓ. એટલે ભાઈ તમે ભેગા ન રાખો, તમે હામાં હામાં જોઈ ને. આ ગોહિલવાડમાં સતત આટલા વખતથી સતત થતો અન્યાય અહીંયા બેઠેલા બધા લોકો જોવે, પણ મૂંગા બેઠા છે, અત્યારે સહન કરીને બેઠા છે, કાંઈ વાંધો નહીં. મુદ્દો રૂપાલા સાહેબનો છે.
સાહેબ નથી કેવા આવે હમણાં તો ટેમ્પરરી બંધ રહી. પુરુષોત્તમભાઈ રૂપાલાનો મુદ્દો છે. આપણે ટૂંક સમયમાં આવેદનપત્ર દેવા જવાનું છે અને આપ સૌએ મોટી સંખ્યામાં શોર્ટ નોટિસમાં અમે આ વખતે સાહેબ એક નવો પ્રયોગ કર્યો. ફોનાફોની કરવાનું થોડુંક ઘટાડી દીધું. અમુક મહત્વના કે જ્યાં કોકને કહેવા જેવું લાગતું હોય 2 4 5 ફોન કર્યા હતા. બાકી આ સોશિયલ મીડિયા અને એક મેસેજથી ભેગી થયેલી મેદની છે. આ સમાજની આ છે ને એ આગ છે. એટલે આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા અને મને બોલવાનો મોકો મળ્યો અને હંમેશા અમે બોલાવશું. અમે એક તમને અહીંથી ખાતરી આપી છે કે આ ગોહિલવાડ રાજપૂત સમાજના અને કરણી સેનાના ભાવનગરના જેટલા આગેવાનો છે એ 100% પારદર્શક રહેશે સમાજની સામે હંમેશા. નથી રાખતો. આ એનો રણટંકાર છે. આ જે કોઈ વ્યક્તિઓ જોવા માંગતા હોય એ જોઈ લે. બીજા નંબરમાં પુરુષોત્તમભાઈ શું કીધું એના આપણે ઓલામાં નથી પડવું, પણ તમે યાદ કરજો કે આ પહેલી વખતનો પ્રયત્ન નથી. આની પહેલા 2017 માં ઇલેક્શન થયું ત્યારે તે પાલિતાણામાં આપણા વિશે કંઈક કહેવામાં આવ્યું હતું અને આપણને બીજા સમાજ સાથે ભજવવા માટેના પ્રયાસ થયા હતા. આની પહેલાનું વિધાનસભાનું ઇલેક્શન થયું ત્યારે તે જીતુભાઈએ કોકનું નામ લઈને પૂછ્યું હતું કે આ ભાઈ કોણ, હું નથી ઓળખતો. એટલે આ ત્રીજો પ્રયત્ન છે. ત્રીજા પ્રયત્નમાં પણ હજી આપણે નહીં જાગીએ, હજી આપણે નહીં સાથે થઈએ તો એક વસ્તુ ચોક્કસ કહું છું કે આપણને કોઈ ગંભીરતાથી નહીં લે. એટલા માટે હવે હું આપને બધાને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મહેરબાની કરી અને પક્ષાપક્ષી મૂકી દો. અહીંયા પધારેલા ભાજપના દરેક કાર્યકર્તાઓ છે એ પણ આપણી માટે એટલા જ મહત્વના છે. કોંગ્રેસમાંથી પધારેલા વ્યક્તિઓ પણ એટલા જ મહત્વના છે અને આમ આદમી પાર્ટીમાંથી પધારેલા પણ વ્યક્તિઓ એટલા જ મહત્વના છે. પોતાના રાજકીય હોદ્દાઓ નીચે મૂકીને આજે સમાજના સ્ટેજમાં બેઠા છે. એટલે એને નીચે પાડવાનો પ્રયત્ન નહીં કરતા, એની સાથે ઉભા રહેજો. એની ક્યાંક ને ક્યાંક મજબૂરી છે એટલે એ પાછળ ઉભા છે, પણ પાછળ ઉભા છે એ ધ્યાનમાં રાખજો. બીજું બેને આપણને કીધું છે કે ઈ પોતે જો ન્યાય નહીં મળે ત્યાં સુધી ઘરે નહીં જાય અને રૂપાલાના ઘરની સામે બળીને ભસ્મ થઈ જશે. તો હવે આપણા ભાઈઓની તમામની જવાબદારી છે અને તમામની ફરજ છે કે બેનને ન્યાય ન મળે અને ક્ષત્રિય સમાજને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે લડત ચાલુ રાખવાની છે. રજનો કરાય તો સમગ્ર ગુજરાતની અંદર એને આંદોલન કરવું, સમગ્ર ગુજરાતની અંદર તાલુકે જિલ્લાની અંદર આવેદન પત્રવું, સમગ્ર ગુજરાતની અંદર જે રાજપૂત સમાજના પ્રતિનિધિઓ રહે છે, જ્યાં જ્યાં આપણા ઘર છે, એક વ્યક્તિ બહાર નીકળી આ પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી ઉપર પોતે બહાર નીકળીને વિરોધ કરવો અને આ એક જ અવાજે, આ એક જ આહવાને સંકલન સમિતિના એક જ અવાજે સમગ્ર ગુજરાતની અંદરથી આ રાજપૂતો પોતાની આન બાન સાથે, પોતાની મ્યાન કરેલી તલવારો સાથે આ પરસોત્તમભાઈ રૂપાલાની સાથે આક્રોશ સાથે વર્તી રહ્યા છે. એને વંદન કરું છું. એને વંદન એટલા માટે કરવા છે મારે કે આપણે કોઈ પક્ષ સામે વાંધો નથી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે આપ હોય કે જે કોઈ પાર્ટી હોય, કોઈ પાર્ટી સામે આપણે વાંધો નથી. કોઈ પણ વ્યક્તિ સામે વાંધો માત્ર એક પરસોત્તમભાઈ રૂપાલા સામે જ વાંધો છે. કોઈ પણ સમાજની સામે વાંધો નથી. એટલા માટે આ વાંધો નથી જાહેરાત કરી છે ને, તો મારે ગૌરવ સાથે એ પણ વાત કરવી છે. આપણે આ જાહેરાત કર્યા પછી રાજપૂત કારડિયા સમાજ, કાઠી રાજપૂત સમાજ, અન્ય ભુદેવ સમાજ, બ્રહ્મ સમાજ, આ બધા આપણે ટેકો જાહેર કરી રહ્યા છે. એને પણ આપણે અભિનંદન આપીએ. આપણે સુરની સુર પુરાવી રહ્યા છે અને એવી હાકલ કરે છે જ્યારે જરૂર પડે ત્યારે અમારી તમારી પડખે ઉભા છે. અમે કીધું કોઈ પક્ષ અમારે લેવા દેવા નથી. અમારી આન બાન શાન, અમારી બેટી રોટી ઉપર જે પરસોત્તમભાઈ રૂપાલા જે ટિપ્પણી કરી છે, એક જ મુદ્દાનો અમારો કાર્યક્રમ છે. એને ટિકિટ ન મળવી જોઈએ, એને રાજકોટમાંથી હટાવો. આ પત્રકાર મિત્રો તો આપણી કરતા હોશિયાર છે. ત્યારે આપણે આટીગુટીમાં લઈ લઈ નક્કી નથી. મને એવો પ્રશ્ન કરવામાં આવ્યો, તમને કદાચ બરોડાથી ટિકિટ આપશે તો તમે શું કરશો? અરે જ્યાં છે ને અમે હરવા તૈયાર થશું, એને ટિકિટ જ ન હોય. એવી જ અમારી માંગણી છે. રાજકોટ તો ઠીક, પણ સમગ્ર ગુજરાતમાં. અને સાથે સાથે મારે પણ એ પણ કહેવું છે, લોકો એમ કહે છે ક્ષત્રિય સમાજના વોટ ઓછા છે, મતદારો ઓછા છે. અને મતદારો ઓછા નથી, ક્યાંક તાલુકા જિલ્લામાં કદાચ ઓછા છે, પણ સમગ્ર ગુજરાતની અંદર 26 લોકસભાની સીટ ઉપર જો આપણું મતદાન આપવામાં આવે ને તો ત્રીજા ક્રમે આપણે છીએ. આપણે અને કદાચ આપણે ત્યાં સીટ ન લાવી શકતા હોય તો હરાવવાની શક્તિ રાજપૂત સમાજ ધરાવે છે. એ એટલા માટે ધરાવે છે કે રાજપૂત સમાજના જે ભાઈ બહેનો, માતાઓ અને બાળકો બેઠા છે,
ઈ એક વ્યક્તિમાં એવી તાકાત છે કે જે 10 મત લાવી શકે ને એટલે પરિણામ ચોક્કસ બદલાઈ જાય. આ આપણી પણ માંગણી છે. આ 26 લોકસભામાંથી આપણને એક સીટ છેલ્લા 10 વર્ષથી આપવામાં આવતી હતી. ભાવનગરની વાત કરીએ આપણે તો આ પણ એક માંગણી છે કે કદાચ તમે આ ઉમેદવાર બદલાવશો નહીં તો 26 લોકસભાની સીટ પર અમે આની અસર ઉભી કરશું અને ભારતીય જનતા પાર્ટીના પક્ષના ઉમેદવારને હરાવવાની કોશિશ કરશું અથવા મતદાનથી અલગા રહીશું. એ વાતને પણ સમાજ વળગી ગયો છે. અરે તમે આટલાથી પૂરું થતું નથી. સમગ્ર ગુજરાતની બહાર જઈને અમારી કરણી સેના એવો એક સંગઠન છે જે સમગ્ર દેશ પર પોતાનું વર્ચસ્વ સ્થાપીને બેઠી છે. ખાસ કરીને જો કરણી સેનાની સાથે જોડાઈને આહવાન કરશું તો યુપી, એમપી, રાજસ્થાનમાં પણ આની અસર થશે. એ ચોક્કસ પાર્ટીવાળા લખી રાખે. કારણ કે આ હરાવવાની તાકાત આ સમાજમાં રહેલી છે. આવી આપણે લોક માંગણી છે. લોકસભાની 26 સીટમાંથી આપણે ચોક્કસ જે આખરી નિર્ણય મારો નથી કે તમારો નથી. આજ મારે તમને જે કોઈ વક્તા ઉભા થયા મારે એટલા માટે અભિનંદન આપવા છે કે કોઈ પણ ટીકા ટિકિટમાં આપણે પડવા રાજી નથી. એક વાત આની બાજુ કરે, એક વાત આની, એમાં નથી પડવું આપણે. અત્યારે આપણો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે પરસોત્તમભાઈ રૂપાલાને હટાવવા ટિકિટ ન મળવી જોઈએ. મીડિયા વાળાએ મને હમણાં પ્રશ્ન કર્યો કે CR પાટીલ સાહેબે કંઈક વાત કરી. મને મેં કીધું મેસેજ મળ્યા છે, મને કઈ ખબર નથી. અને માફી માંગવાની માગી કે આગેવાન છે, આવકારું છે એ વાતને. પણ આખરી નિર્ણય જે કરવાનો છે મેં આવતીકાલે 11 વાગે વિદ્યાસભામાં સંકલન સમિતિના 90 સંસ્થાના આગેવાનો છે એની મીટિંગ મળવાની છે. અને એ મીટિંગમાં ચર્ચા થયા પછી જે કઈ નિર્ણય થાય સમગ્ર ગોહિલવાડ માઇન્ડ રાખશે એવી હું વિનંતી કરું છું આપણે. કારણ કે એનો આખરી નિર્ણય છે. એમાં જે કઈ નિર્ણય લેવા એવા કદાચ આપણીથી કદાચ નિર્ણય આપણે કહીએ એમ પણ ન થાય. ઘણી વાર હું વાતો કરતો હોય તો હું પણ ખોટો હોઉં. તો એમાં જે કઈ નિર્ણય લેવાય બહુમતીના ધોરણે એ આખરી નિર્ણય રહેશે. જે કઈ નિર્ણય લેશે આપણે માનશું ને તો બસ થઈ ગયું. સાથે સાથે આપણે એ પણ જુદા જુદા પ્રશ્નો હતા. મને બે પત્રકાર મિત્રોએ એ પણ પ્રશ્ન કર્યો કે તમારે લોકસભાનો ઉમેદવાર તરીકે હટી ગયા, માની લો હટાવી ગયા, રૂપાલાને હટાવી લીધા તો તમારો જુવાળ એટલો બધો કેમ છે? મેં કીધું અમારો 10-15 વર્ષની બળતરા ભેગી થઈ ગઈ. એટલા માટે ભેગી થઈ છે ટિકિટની માંગણી અમે ધારાસભા, લોકસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત બધામાં માંગણી કરી છે. અને ક્યારેક લેવાની હોય તમારી માંગણી ધ્યાને લેવાની હોય, ક્યારેક ન લેવાની હોય, અમે સહન કર્યું છે. છેલ્લા 10 વર્ષથી ભાઈ શ્રી અજીતસિંહ વાજાને ખબર છે અને એને આંદોલન ચલાવ્યું હતું. 1912 થી 2012 સુધી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની શતાબ્દી વર્ષ જે ઉજવાનું, આ શતાબ્દી વર્ષ ઉજવાનું ત્યારે ભાવનગરના મેયર તરીકે સુરેશભાઈ ધાંગલા હતા. ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે પરબતસિંહ ગોહિલ હતા. અને ગોહિલવાડની સમગ્ર ટીમ, ગોહિલવાડ જુદી જુદી સંસ્થાના આગેવાનો 19/5/2019 થી 19/5/2012 સુધી દરેક જગ્યાએ શહેરના અગ્રણીઓ, વેપારીઓ સાથે અલગ અલગ જગ્યાએ દર મહિને કાર્યક્રમ આપ્યો. આ રીતે શતાબ્દી વર્ષ ઉજવું. એ કાર્યક્રમના અંતે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન એવોર્ડથી સન્માનમાં એ પણ રજૂઆત થયેલી. એ રજૂઆતને અંતે સંકલન સમિતિ સાથે ગોહિલવાડ રાજપૂત સમાજે પરામર્શ કરી છેલ્લા 10 વર્ષથી આ માંગણી આપણી ઊભી છે. એ વાત પણ સહન કરતા આવ્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીને 3.5 લાખ કરતા પણ વધારે ભાવનગરના પ્રજાજનો દ્વારા ભાઈ શ્રી અજીતસિંહ વાજા મારફત PM, CM સંબંધ કરતા મંત્રીઓને આવેદન પત્ર પણ આપવાના છે. આ માંગણી આપણી ઊભી છે. ભાવનગર એરપોર્ટનું નામ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સાથે જોડાય, એ માંગણી આપણી ઊભી છે. ભાવનગર મહારાજાને ભારત રત્ન એવોર્ડ મળે એ બરોબર. 562 રજવાડાની વાત આવી. 562 રજવાડામાં 31 ડિસેમ્બર 2019માં આ દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં આવે છે, ગુજરાતમાં આવ્યા પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે ઉદ્ઘાટન કરે છે, આ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં એ જાહેરાત કરે છે કે 562 રજવાડાના સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ યુનિટી ઓફ
ગુજરાત જ્યાં છે ત્યાં 562 રજવાડાના મ્યુઝિયમો બનશે અને મ્યુઝિયમની વાત પણ લટકતી રહી છે. એ પણ આ સમાજે સહન કર્યું છે. એ પણ આ સમાજે સહન કર્યું છે. એની રજૂઆત કર્યા પછી જામ રણજીતસિંહનું નામ આપણે સાંભળ્યું છે, જે સારામાં સારા ક્રિકેટર હતા. મેં એવું સાંભળ્યું સર અને સાહેબ ઈ ક્યારે આઉટ નથી થયા, બોલ્ડ નથી થયા. એના નામની રણજી ટ્રોફી રમાય છે અને આજે રમાય છે. આપણી એવી માંગણી છે કે જામ રણજીતસિંહના નામે ભારતનું કોઈ પણ સ્ટેડિયમનું નામ જામ રણજીતસિંહ સાથે જોડાય. આ પણ આપણી માંગણી છે. અને કદાચ રામ રણજીતસિંહ સાથે ન જોડાય તો કોઈ પણ એક એવોર્ડ એવો હોય કે જે જામ રણજીતસિંહ નામે જોડાય. આવી સંકલન સમિતિની અનેક માંગણીઓ છે અને આ માંગણીઓને આપણે વળગી રહ્યા છે. અને આ બધી બળતરાઓ ધૂંધવાતી રીતે આપણે ટિકિટનો લીંબતી વિજયભાઈ રૂપાણીના પ્રધાનમંડળની અંદર આપણે 4 કેબિનેટ મિનિસ્ટરો હતા. આજ ભૂપેન્દ્રભાઈ પટેલના મિનિસ્ટરમાં કદાચ એકાદું ગણ્યું ગયું નામ હોય તો આપણા સંગઠનની જે હોદ્દેદારો હતા, બધા નામ નથી બોલતો, બધાને ખબર છે. આપણે નદીમાં પૂર આવે ને પછી કચરો બધો એકો કાંઠે ઠલવાઈ જાય. એમાં આપણા આગેવાનો આપણે કાંઠે ઠલવા ગયા છે આ ભાજપની ટીમમાં. આ પણ આપણે એક બળતરા છે. આ પણ આપણો એક પ્રશ્ન છે કે સંગઠનની અંદર તમે નામ જોવો તો ધીમે ધીમે આ સમાજને જે ત્રીજા ક્રમે જે મતદારો છે, આ સમાજની અન્યાય કેટલા વર્ષ તમે કરશો? સહન કરવાની પણ હદ હોય છે. આ બધા ચરવો ભેગા થઈને આગનો આ જ્વાળામુખી ફાટી નીકળી છે. એમાં પરસોત્તમભાઈ રૂપાલા ઝપટે સડી ગયા અને આ ઝપટ આપણે મૂકવા જ નથી, એનો પવન જ આપણે માયપાટ કરવાનો. એમાં આપણે તો એક જ માંગણી છે કે આમાંથી એને ટિકિટ રદ કરો.